जय माता जी राम राम ने सीताराम। आई अब તમે બધા મજામાં ही है ने वही બચ્ચામાં જ છે ને આજ તો ઘણું સારું છે મને ને જો બસ ઉઠે ને સાને રોટલીનો નાસ્તો તૈયાર કમ્પ્લીટ કરી લીધો। આપણી સા રોટલીનો નાસ્તો કરવાનો છે અને આપણી જો ટીમકી બાઈ જો લે છે પટડી અટાણમાં થાય જો ઓહો હો ડાયો જતા એવી હજુ થોડી પટડાઈ કરતી આવડે એવી પટડાઈ કરતી। હા મને ખબર હે સાની દા એ તો તારે જેટલી પટડાઈ કરવી એટલી કરજે। ટોપડી ખખડે ને એટલે એની આ લઈ થાય તો મને દીહે સાની દા તારે જી કરવું હોય એ કરજે। સાની બાકી બધું બોલ। સાનું બધાય ના પાડે સાની સમજાણું સાની તારે સા પીવો ઘણી જ મેં સા કર્યો ને ટોપડી ખખડીને તેણી કે મને દીહે સા આ એના સાના બધા પ્રતાપવું હે ચાલ્યો જતા જો ચલી સાની દા તાર જે કરવું એ કરજે। સાની દા હું સાની મનાઈ છે આપણે ખબર હે ને સાની મનાઈ છે તારે જે કરવું હોય એ કરજે। સા નહીં મળે હવારમાં પૂર્ણમાં પૈકી લાગવું હોય કે તેડાવવું હોય કે જે કરવું હોય ની નો સા નો હે તારા તાર પગમાં બટકા ફરવાઈ દઈ ફેર સા નહીં દેવાનું માં ના જ પાડ્યું બધા। જો એટલો સાવા લોહી હે ને જો આવી રીતે કારક એકદમ ઓલું કરતી હોય ને તો નિર્મળ કે માં દે એની બિસાડીની જોતા એ કે એ ઓલું કરે હતી હું કહે ના પછી દૂધ નાખી દઈએ ને દૂધમાં એક કે બે જ ટીપું સારું નાખીએ ને તો એ સંતોષ કરે ને કંઈ કરે જ નહીં। જો સાની જ નાખ્યો એણે નાખવું હોય ને તો આપણે બધા ના પાડે તો સારું પીવરાવાય બનતી કોશિશમાં રોગો ને બહારનું વ્યૂ જોવો જણી ચલી બાર નેતા આવું ચલી પડે છે વૈજા અંદર તો જો આપણી મોટર અહીંયા પડી આ કામવાળા કલરવાળા એ જેને હે કલરવાળા એ જે કંઈ એનું જવાબ આપ્યો ને હવે આજનું કહેતા હતા કે અમે કર્યું કે કામ કરાવી જવાનું રહીએ બાકી તો જો પંખીડાનો ધીરો ધીરો અવાજ સંભળાય અટાણમાં તો કોઈ માણા હઈ નથી કે કહે છે તો હવાનો વધ્યા એ ધીરું માણા બધું વધીએ ચૂલી તો એ હે ને ધીરે માણસ વધીએ ને મારે હશે ને હાલો નાસ્તો કરવો તમારે કોઈની નાસ્તો કરવો હોય તો હાલો ને સાયકલાવને હે ને એ ઝાડવેથી કલબલા ઠંભરાય વાં જે જો એલાનું હાલે સ્લેપનું કામ ઉપર કન્સ્ટ્રક્શનનું ચા કરે બધા એ અવાજ સંભળાય સાયકલાનું ના રે હું વહી જાઉં અંદર તું રે ચા નહીં તો હાલો જો બધું કામ કરે કમ્પ્લીટ થઈ ગઈ હાવ નેવરી થઈ ગઈ કામ બધું ઓલમોસ્ટ કરી લીધું પોતું હંજવાર્યું બધું એક ખાલી આ ધૂવું હે ને અંદર મૂકવાનું હે અને અમારી ચૂલીબેનને એને મેં બાંધી હતી તેણી કહે જે મણી બાંધી પછી તો છૂટી છે એણી પટો હે તેણી કહે જે મણી બાંધીને બાકી જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને મારે હે ને એ વટાણે તૈયાર થઈ ગઈ મારે ચૂલી માટે જવાનું છે બહાર એનું પૂછવાનું આજ મન મૂકો આવે ગો ને મેળી આવે ગયો તો હું કહું પૂછી આવા એના ભૂયાનો અટાણે ચૂલીને લેને જ જતી મોરથેડી પૂછી આવા ને કીકાટાને લેન ભેગી જઈએ તો એ પડે વારો ન આપે પહેલાં એનો વારો લેવો પડે તુર્કીમાં કીએ રેન્ડો એટલે પહેલાં વારો લેલા અને વારો લે આવે ને પછી એની કાલે પ્રમાણેથી 4 વારો આવી ને તાર લઈ જાય ફાઇનલી રજા છે ને મારે તો જુલીનો વારો આવી જાય તો લેવાઈ જાય ને કે દુઃખનું એની પરિયાણમાં જાય બધું તો પહેલાં એનો કાર્ડ થઈ જાય ને તો પછી એના પાસપોર્ટનું ઠીક થાય પણ મેં જ લઈ જાવી તું લઈ જાવી જ નથી ઇન્ડિયા પાગલ તું એમને રાખીને જાવી હો મેં જ લઈ જાવી તું
એટલે હું હે તો હાલો આપણે બસ જે આવા ગામમાં કામ હે ને કામ નથી તું મરે ચા મરે મારી ભંભુડી ને જોલી નવરાવવી પણ આવે નવરાવાના તો તડકો ફૂલ થઈ જાય અને વાંધો ન આવે પછી પાછી હું આવા તો રેડિયો ન નાખે ને કટાણ મેં જાક ટાઈટી ઠાવકી છે ત્યાં મેં નથી નવરાવું કે જાક ખમે ને આવે નવરાવા તો હાલો હું ગામમાં જે આવા ને ગામમાં બનીએ તો વિડીયોને ઉતારવાની કોશિશ કરી હાલો જેટલો બનીએ એટલું બતાડી તમને તો અટાણ હું નીરે ગઈ ને આખો જો લ્યો પ્લેન જાહીનો લીટો પ્લેન જાય તો એને લીટો દેખાતો જાય એકદમ શાંતિ આવે જ શાંતિની વાત જોઈને ઊભી હું પછી તો દેખાતી ને કી આવતી હોય જુલીબાઈને ઘેર મૂકીને ભાગે નીકળી જો તો લીટો કેવો દેખાય એની મને ફોન તા કર્યો કે હું આવા હે કે ઘેરથી નીકળી પણ હું એ નીહરી પછી તો હું તો એનાથી ઉપરથી ઉતરી ગઈ પછી તો મેં મારા બાપા એની વાત કરીને તો પછી હું નીકળી તો એ જે કાંઈ દેખાતી તો નથી આવી તો જો અટાણે હે ને આખડી અમે બે ગીત્યું ને તે પૂછે આવ્યું પણ આજ મોકે બંધ હે તો એણે મને કીધું કે સોમવારે આવી જઈએ 4 વાગે તો 2 દી શનિ રવિ હમણાં બંધ છે તો શનિ રવિ 2 દી તો બંધ હે સોમવારે જાય તો સોમવારે જાય ને તો ખબર પડે કે એવું કામ કીએ એ સોમવારે જાય પછી ખબર પડે સોમવારે જાય ને પાછું પૂછે આવી તે દુઃખ કીએ એ પ્રમાણે હુયો દેવરાવે જો નિહારિયા છૂટે ગાંથી આ બંધ છે અટાણ મેં ટાઈટી મોડે ગઈ ટાઈટી લાગે નિર્મલ લાખો ઘેર કદાચ ભાગે આવ્યા એ તો ભાગે આવ્યા એ લાખો તો ભાગે આવ્યો નિર્મલને ખબર નથી કંઈ જ્યાં તો ખબર પડે ને હું તો આજ લંકાને લાડીને ઘૂંઘાને વર ફરે નેટ જો અટાણ 3:30 વાગે જ્યાં હેવ ઘેર કારની નીકળી હતી તો હાલો અટાણે વાગ્યા 7:30 ને મારે હે ને ખાવાનું કારક વિચાર કરતી હતી પણ કંઈ ખાવાની મરજી નથી થતી એટલે બધાને પીશું કે કાં ખાવું તો એ કે અમારે જરા બટકો ખાવું એટલે છોકરાને ફોન કર્યો હતો કે આવો તમે રણિયાને ભરતને કે અમે નથી આવતા તમે આવો તો નિર્મલ કે મારા નથી આવું નાઈ ન ગા ને કંઈ ન કર્યું પછી મેં કહું હાલો એવું કંઈક પણ કરીએ પછી યાદ આવ્યું કે હાલો ને ભેળ કરીએ તો એ ભેળ કરવાનો વિચાર કર્યો એટલે આમાં ચટણી કરીને કમ્પ્લીટ તૈયાર રાખી આમાં પાપડ તર્યા અને સાસ છે ને કઢી કરવા રગડો મૂકી દીધી એટલે કઢી રૂપાળી થઈ જાય ને તો હું જો આમાં કઢી આપણી સડે રગડો આપણે કહીએ ને કે રગડો નાખો તો એમાં રગડો બનાવ્યો તો એ રગડો સડે જાય ને આમાં આપણી ફોદીના ને મરચાંવાળી ચટણી બનાવી ડુંગળી મોરવાની છે ને મોડું ઓગળી યાદ આવ્યું કે સણાતા બાઈફાને પણ બટેટા તો પેટમાં દુખે એટલે અમારે નાખવાનું તો એટલે ને જ બાઈફા પણ મને એ કે સણા હે ને હું વસ્તુ બાફીને ફ્રીજમાં મૂકાતી ફ્રીજમાં એ તો ફ્રીજમાં ઉતાની એટલે અમે કોઈ સણા વિનાનું હાલીએ તો અમારે હે ને ભેળ કરવી એટલે ભેળ બનાવે ને ભેળ ખાવી આજ વિચારું તો ભેળ ન તો હું કહું આજ ભેળ ખાઈએ તો એવું હે ને આજે ચોકલેટોનું પડીકું લેવી એ બીજું હે ને આ બીજું હે તો આપણી હે ને આમાં આપણી સેવડો હે તો હાલો સેવડો અહીંયા કમ્પ્લીટ કરી લઈએ ભાણા લઈ લઈએ નીતાતા જે મારું મોં નહીં આવતો હું આકોર જાય તો વિડીયો ઉતારાય તો મને મગજમાં નથી કે હવે મારું મોતા કેવું આવીએ નીતા મોડી આવીએ જો અમે લક્ષક ખાઈ લી હું નીતા આવે ને ખાઈએ ને અમારે જુલીબેન જુઓ ને જુલીબેનનું હાસણું તમને કહેતા ભૂલે જા કે જે જુલીનું પૂછવાનું ગઈ હતી ને હુયાનું કામ હેન કામ નથી આજને કાલું 2 દી દુકાન બનશે એટલે સોમવારી કીધું 4 વાગે એટલે વરે પાછી પ્રમણે દી સોમવારી જાય ને તો પૂછી આવા કામ કહે નિર્મલ ગો નાવા તો એ નાઈને આવે તો હું કાલો હું આ બધું કમ્પ્લીટ કરી લે ને પછી આપણે આજ છે ને વ્યારામાં ભેળ કરવાની છે કીધું ને ભેળ ખાધી ને આપણી સેવી પડી તો સેવી હું જટ ગોતેલા કાંકથી કે ખાઈ ગયા હોય કંઈ ખબર હે નહીં ઉતી તો ખરી હાલો તમારે કોઈની ભેળ ખાવી હોય તો જો હાલો અટાણે 7 વાગ્યા ને અમારે એને બધું થયું તૈયાર અને ખાવાય બેહેગા ભેળ બનાવીને કમ્પ્લીટ કરી લીધી જો આમાં ભેળ છે રગડો બગડો નાખે કમ્પ્લીટ બનાવી લીધી નિર્મલ આમાં બનાવે અને આમાં ટમેટું ન ખાય પણ હમણાં કોઈની ટમેટું ભાવે નહીં હાદીને સિમ્પલ એટલે આપણે આમાં ટમેટું કે કંઈ નાખ્યું ને સણાતા આપણે
બાફેલે જ નહોતા એટલે પછી એ કાઢી નાખ્યા ને બટેટા અહીંથી પેટમાં દુખે એટલે બટેટા અહીં નથી નાખ્યા. બાકી મસ્ત મજાની એક નંબરની ભેળ થઈ. આમાં ખાટી ચટણી છે અને ભેળ ભેગા પાપડ તો કોઈ ન ખાય, પણ આમાં ભેળ ભેગા અમારે પાપડી છે. ને અમારે જુલીબેન જો લ્યો, જુલીબેનની હે ને અટાણ સર્વિસ થઈ, નવરાવીને ત્યાં સાની મને બે ગઈ ટાઈટી લાગે જો. જુલી થોડાક નથી આના કરે ને તો પછી હાંજીણી નવરાવવી પડે, એટલે અટાણે જાક ભરાણી હતી મેં કહું એમ નવરાવી નાખા, અટાણે ન નવરાવીએ, દીની જ નવરાવીએ. તો એ અટાણે લાખો એટલે હુકવે કે ટાઈટ સડી બાઈની ખૂણામાં ગીરેને બેહે ગઈ હતી. બે લુંગીઓ તો દીધ્યું પણ ઓઢે ને એવું ધ્રુજે, હે વટાણે ધ્રુજે ભાઈ, ફૂલ ટાઈટ લાગી ને. હાલો તમારે બધાની કોઈની ભેળ ખાવી હોય તો આજે અમારે ભેળમાં જ યારો હે. હાલો અમે ખાઈ લઈએ, નીતા આવે ને ખાય.